ગીર ગઢડાના દ્રોણેશ્વર ખાતે ભાજપની સભા, બહુમતી માટે આહવાન। ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગામે ભાજપની ચૂંટણી સભા યોજાઈ, જેમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાએ તાલુકા જિલ્લા પંચાયતમાં બહુમતી સાથે જીત મેળવવા આહવાન કર્યું। સભામાં કાળુભાઈ રાઠોડ સહિત સ્થાનિક નેતાઓ હાજર રહ્યા। આરોગ્ય અને વિકાસ કાર્યોને લઈ ભાજપની નીતિઓની પ્રશંસા કરી। મોટી સંખ્યામાં કાર્યકરો જનતા હાજર રહેતા ચૂંટણી માહોલ ગરમાયો। વોઇસ ઓફ ઉના। ગુજરાત સરકારમાં જે ચૂંટણીના ઇન્ચાર્જ છે એવા હર હંમેશ સરકાર અને સમાજની ચિંતા કરતા એવા આપણા ગોધનભાઈ સાહેબ, ભાવનાબેન પણ અમારા આપણા પ્રભારી છે, સાથે બીજા અન્ય બેન પણ આવ્યા છે અને અન્ય મંચ ઉપર આપણા ઉમેદવારો 4 ઉમેદવારો પણ છે, પાલિકા પંચાયત સભ્યશ્રીઓ પણ છે। આજે વિશેષ તો આપણે સાહેબને સાંભળવાના છે, પણ રૂપાલા સાહેબે કીધું, રૂપાલાભાઈ કીધું એ પ્રમાણે ભૂતકાળ પણ આપણે યાદ રાખવું જોઈએ સાહેબ। ભૂતકાળમાં અહીંયા અમુક ગામડામાં પટેલ સમાજની પરિસ્થિતિ જે હતી અને એ લોકો પણ અહીંયા આવ્યા છે અને અમારા ચૂંટાઈ ગયા પછી ગામની અંદર સંપૂર્ણપણે આજે શાંતિ છે। સંપૂર્ણ રીતે હું શહેર હોય કે ગામડું હોય ને આ સમાજ તો તમે લોકો તો બધા કાનૂની ખેતી સાથે સંકળાયેલા, ધંધા બીજા સાથે સંકળાયેલા છે। વિશેષ વાત તો સાહેબ આપણે પછી કરશું। અત્યારે વધુમાં વધુ આપણે સાહેબને સાંભળવાના છે। ફરી એકવાર રૂપાલા આપણે કાળુભાઈ રૂપાલાએ કીધું એ પ્રમાણે આવનાર દિવસોમાં કોઈ પણની વાતોમાં આવ્યા વગર જ્ઞાતિ જાતિમાંથી વ્યક્તિમાંથી બહાર નીકળી ને જ્યાં જ્યાં પાર્ટીના ઉમેદવાર 24 તાલુકા પંચાયતના સભ્યો છે, 50 જિલ્લા પંચાયતના સભ્યો છે, 20 પૈકી 16 સભ્યો આપણા ચૂંટાઈને આવ્યા હતા। એ આ વખતે હું તમને વિશ્વાસને ખાતરી આપું છું, જેને જે વાત કરવી કરી લઈ, હું એક જવાબદારી વ્યક્તિ, એક ધારાસભ્ય તરીકે હું આપને વચ્ચેને ખાતરી આપું છું એ 20 સીટો આપણે જીતવાની છે। ને કોઈ વ્યક્તિ જો એમ કહેતો હોય, તમને ગુમરાહ કરતા હોય કે આ વખતે કે સમાજો કે 12 સમાજ અન્ય સમાજના કોઈ તમને વાતો કરતા હોય તો 4 જિલ્લા પંચાયત પર સારા માર્જિનથી જીતવાના છે, એ પણ તમને હું ખાતરી આપું છું। કારણ કે અમે બી રાજકીય રીતે રખડીએ છીએ। અમે બી નાના મોટા કામ અન્ય તમામ સમાજના નાતે જાતે ભૂલ્યા વગર અમે કર્યા છે। એટલે મને સંપૂર્ણપણે ગીરગઢડા તાલુકો હોય કે ઉના તાલુકો હોય કે ઉના શહેર હોય, સંપૂર્ણપણે મને વિશ્વાસ છે કે આવનાર દિવસોમાં ફરી એકવાર 20 સભ્ય ચૂંટાઈને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી બનવાની છે। ત્યારે 4 જિલ્લા પંચાયત સભ્ય ચૂંટાવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। મારે એક જ વાત કરવી છે, આ દેશની રાષ્ટ્રીય પાર્ટી એટલે કોંગ્રેસ। આજે સાહેબ કોંગ્રેસની હાલત તમે આની હાલતની વાત કરીએ, ઉના તાલુકાની વાત કરીએ તો નગરપાલિકાની અંદર 36 બેઠકો 36 ઉમેદવારોને મૂકવા જોઈએ। ભારતીય જનતા પાર્ટીના 36 ઉમેદવારો ફોર્મ ભર્યા છે, કોંગ્રેસનું એક પણ ફોર્મ સાહેબ આવ્યું નથી। કોંગ્રેસનું માત્ર નગરપાલિકામાં એક પણ ઉમેદવાર આ ચૂંટણી લડતા નથી। એક ઉમેદવારે ફોર્મ ભર્યું હતું, એ પણ કોઈ ટેકનિકલ કારણોથી આપોઆપ રદ થઈ ગયું છે। એટલે કોંગ્રેસ મુક્ત ઉના શહેર અમારું થઈ ગયું છે। હવે ત્યાર પછી હવે એનું બધી કંઈ અત્યારે કંઈ છે નહીં, તો આમ આદમીના 36 ફોર્મ રજૂ થયા। આમ આદમીની પાછળ કોંગ્રેસનો હાથ છે। કોંગ્રેસને ગઠબંધનના કારણે એને ઉમેદવારો નાના મોટા મળ્યા છે, પણ એના પણ 36માંથી 13 ફોર્મ રદ કર્યા। 13 સભ્યો આમ આદમી અમારા નગરપાલિકાના સભ્યો બિનહરીફ થયા છે। આ વખતે 22 સીટ અમારી બિનહરીફ થઈ હતી। આ વખતે તે ચૂંટણી પહેલા 13 સભ્યોની બિનહરીફ થઈ ગયા છે। માત્ર 23 લોકોની ચૂંટણી થવાની અને આવનાર દિવસોમાં 23 કોઈ સારા માર્જિનથી જીતવાના છે અને આમ આદમીના પાર્ટીની ડિપોઝિટ પણ નથી રહેવાની। આ રૂપાલાભાઈ કીધું એ પ્રમાણે હવે હાવણીને આપણે શું લેવા દેવા? ખાવાનું હોય તો આપણે શું લેવા દેવા? આપણે તો ઓળખતા જ નથી। એ પાર્ટી લેવા ચાલીનો કોઈ દેશમાં કોઈ વજૂદ નથી, જિલ્લામાં કોઈ વજૂદ નથી, સરકારમાં કોઈનો કોઈ હિસ્સો નથી। તો આવા લોકોને આપણે આડાડો ભટકી નાની મોટી ભૂલ કરી જાય તો કાળુભાઈ કીધું એ પ્રમાણે આપણે પસ્તાવાનો વારો આવશે। આપણો તાલુકા સારી રીતે ચાલે છે, ભાઈચારાથી આ તાલુકાની અંદર આપણે રહીએ છીએ ને સારા વાતાવરણમાં આપણે કોઈ જાતની ચિંતા નથી। એટલે આવનાર દિવસોમાં આપણે બધા એક સાથે મળી ને 26 તારીખે જે મતદાન થવાનું છે એ તાકાતથી આપણે કોઈ મતદાન કરીએ। વાદ વિવાદમાં આવ્યા વગર આપણે નથી કોઈ પંજાબમાં જવું કે નથી આપણે કે હાવણીમાં જવું। વિશેષ તો આપણે સાહેબ આપણે વાત કરીએ। થેન્ક યુ, આભાર। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે, એના સંદર્ભે ગીર ગઢડા તાલુકામાં સામાજિક રીતે બધાને મળવા એક ગ્રુપ મીટિંગ બેઠક સભા જેવું રાખી અને 4 ઉમેદવારો જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયત આના ચૂંટણી પ્રચાર અર્થે
મારો પ્રવાસ આજે ગીર સોમનાથ જિલ્લામાં છે. આવતીકાલે અમરેલી જિલ્લો છે. એમ એક જિલ્લો એક દિવસ એવી રીતે ફાળવેલો છે. એમાં જેટલું પણ પ્રચારક જઈ શકાય એટલું વિસ્તારમાં જઈશું. ખાસ કરીને અપીલ એટલી જ કરવાની છે ખાસ સૌરાષ્ટ્રના લોકોને, ખાસ કરીને ગામડામાં રહેતા લોકોને, ગરીબોને, મધ્યમ વર્ગને, કે ભારતીય જનતા પાર્ટીની શાસન આવ્યા પછી આરોગ્યની દ્રષ્ટિએ જે અમે સુવિધા આપી છે, ખાસ કરીને ગરીબ માણસોને જેની પાસે પૈસા નથી એવા, કિડની, કેન્સર, હૃદય, આ બધા રોગોની સારવાર વિનામૂલ્યે કરવાનું સૌભાગ્ય અથવા તો એક આશીર્વાદ મેળવવાનું કામ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે પ્રજા થકી. 7 વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૂંટાઈને આવે એ પ્રજાએ આપેલો વિશ્વાસ છે, પ્રજાએ કરેલો ભરોસો છે. એટલે પ્રજાના પગ ધોઈને પૂછીએ ને તો પણ ઓછા છે, એટલું પ્રજાએ અમને આપ્યું છે. આ મહિલાઓનું બિલ લાવ્યા હતા અમે પહેલેથી જ નક્કી કર્યું હતું મોદી સાહેબે કે વી વિલ પાસ ધ રિઝોલ્યુશન ઓફ 2/3 proportion ઓફ ફિમેલ લેજિસ્લેચર. માત્ર લોકસભા નહીં, વિધાનસભામાં પણ જેમ આપણે સ્થાનિક સ્વરાજ્યમાં ગુજરાતમાં 50% બહેનોને સ્થાન આપ્યું છે, એવું જ 33% સ્થાન એ પાર્લામેન્ટ અને વિધાનસભામાં મળે એ માટે બિલ લાવ્યા હતા. પણ કમનસીબે કોંગ્રેસ અને બાકીના વિરોધ પક્ષોએ આ બિલ 2/3 બહુમતીથી પાસ કરવાનું હોય છે, કારણ કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ એમેન્ડમેન્ટ, અને એટલા માટે એ લોકોએ વિરોધ કરીને અટકાવ્યું છે, નથી થવા દીધું. એ મહિલાઓ માટેનું હું માનીશ કે એમના માટે દુર્ભાગ્ય ગણાય. દેશની રાજનીતિમાં મહિલાઓની જે રીતે ભાગીદારી વધતી જાય છે, શિક્ષણ વધતું જાય છે, અને મહિલા છે એ એક ઘરની 2 ઘરનું તારતી હોય છે, એટલે એમને રાજકીય રીતે મજબૂત કરવા માટેનો પ્રયાસ મોદી સાહેબનો હતો. કાલે ખૂબ બહેસ થઈ પાર્લામેન્ટમાં, પરંતુ છેવટે વિરોધ પક્ષના લોકોએ મહિલા વિરોધી પોતાની માનસિકતા છતી કરીને બિલ પાસ નથી કરવા દીધું. પણ અમે ભરોસો રાખીએ છીએ કે આવતી પાર્લામેન્ટ લેટ અસ હેવ ધ 2/3 મેજોરિટી. મહિલાઓને પ્રાધાન્ય આપવા માટે ભાજપ તૈયાર છે, પરંતુ અહીંયા મહિલાઓની ગેરહાજરી છે, કારણ કે મહિલાઓના પ્રતિનિધિઓ આવે છે. મહિલાઓ શરૂઆતમાં ગ્રામીણ વિસ્તારમાં એવું રહેશે. આજે તમે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જોશો તો મેયર અને મહિલા પ્રમુખો એમણે કરેલી કામગીરી કદાચ ભાઈઓ કરતાં પણ સારી છે. શિક્ષણનું પ્રમાણ જેમ નીચે વધતું જશે એમ મહિલાઓની પોતાની સક્રિય ભાગીદારી પણ વધતી જશે. પણ એકદમ ઇન્ટિરિયર રૂરલ એરિયામાં ધીરે ધીરે કરતા આ પ્રભુત્વ અથવા તો મહિલાઓનું પ્રાધાન્ય વધતું જશે. શિક્ષણનો મૂળ તો વ્યાપ અને વિસ્તાર વધે એ જ આ જરૂરી છે. આ લોકોનો મુખ્ય મુદ્દો છે ભાઈ, ઇકોઝોનના મુદ્દા માટે જે પ્રકારનું વાતાવરણ છે, હું એટલે વિસ્તારમાં કહું છું. મારી પાસે પણ ઘણા લોકો એ વખતે આવ્યા હતા, આપણા ખેડૂતો પણ હતા, ઘણા ગામના લોકોને મારે પણ વાત થઈ છે. કેટલીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરી છે કે તમને લાઇટ નહીં મળે, તમે કૂવો ખોદી નહીં શકો, તમારો રસ્તો બંધ થઈ જાય. આજ સુધી કોઈનો રસ્તો બંધ થયો નથી, થવાનો નથી.